જય ભોળાનાથ બધાને. તો આજ તો છે ને અમારે કંટોલાનું શાક કરવાનું છે. તો કંટોલાનું શાક કરવું ને એટલે પહેલાં તો છે ને એમાં લસણ જોવે. એટલે તો આ કંટોલા છે તાજા એવા, અને આ લસણ, અને એમાં નાખવાની છે ડુંગળી. તો છે ને આ પહેલાં છે ને બધું સુધારી નાખશું, લસણ ફોલી નાખશું, અને પછી છે ને અમે શાક બનાવવાની શરૂઆત કરશું. ને આ છે ને સિઝનના પહેલાં કંટોલા હજી લાવ્યા જ છીએ અમે. અત્યારે ચોમાસામાં કંટોલા બહુ સારા આવે, એટલે જો એટલા વીણા છીએ અમે અમારી વાડેથી. અને હવે બનાવવાનું છે શાક એનું. હવે આપણે છે ને કંટોલા સુધારવાનું ચાલુ કરી દીધું છે. અને આ કંટોલાનું શાક કોને કોને ભાવે છે એમ કમેન્ટમાં કહેજો. અને અમે જો આ કંટોલા સુધારી નાખ્યા છે. ને હવે છે ને ડુંગળી સુધારવાની છે. તો ડુંગળી સુધારી નાખશું. અને પછી છે ને આમાં વસ્તુ તો ઘણી નખાય, ગાંઠિયા નખાય, સવાણું નખાય, અને ટમેટાય નખાય. પણ અમારે એ બધું નથી નાખવાનું. અમારે ખાલી છે ને કંટોલા ડુંગળીનું શાક બનાવવાનું છે. ભાવતા હોય એ બધી વસ્તુ નાખે, ગાંઠિયા નાખે, ટમેટા નાખે. ત્યાં શાક મેં એકવાર છે ને તપેલી મૂકી દીધી છે. હવે એમાં છે ને તેલ નાખી દેવું. જો તેલ આપણે નાખી દઈએ, અને પછી છે ને આમાં બધો મસાલો નાખી દેવાનો છે. ને લસણ છે ને ખાંડી નાખવાનું છે. અને હવે છે ને જીરું નાખી દેવાનું છે. આ છે આખું જીરું. ને આખું જીરું થોડુંક તતડી જાય ને પછી એમાં લસણ નાખી દેવાનું છે. હવે છે ને આ લસણ નાખી દેશું. હવે છે ને આ ડુંગળી નાખી દેવાની છે આમાં. ડુંગળી થોડીક ચડે ને પછી આમાં કંટોલા નાખી દેવાના છે. હવે છે ને ડુંગળી ઘણી સડી ગઈ છે. તો આ છે ને આપણે કંટોલા નાખી દેવું આમાં. નાખી દીધા છે કંટોલા. હવે પછી બધો મસાલો નાખી દેવાનો છે આમાં. હળદર નાખી દેવું આમાં. આ ધાણા જીરું. અને અહીં બાજુમાં ભાખરી વાળી છોકરી છે ને ભાખરી બનાવવા મળી છે. અને આમાં છે ને મીઠું નાખવાનું છે. જો મીઠું નાખી દેવી. મીઠું બાકી એટલું દેવી. મરચું બાકી છે. મરચું છે ને ઘડી કરી નાખવાનું, નકર મરચું પાછું બળી જાય. જો અમારા સોડી ભાખરી કેવી મસ્ત બનાવે છે. એકદમ નાની નાની ગોળ ગોળ. ને આપણે હવે છે ને શાકમાં મરચું નાખવાનું બાકી રહેતું. તો પેલા છે ને મરચું નાખી દેવું શાકમાં. મરચું નાખી દીધું છે. અને ઘડી હલાવીને પછી થોડુંક પાણી નાખી અને સડવા દેવું. ને હવે નાખી દેવું થોડુંક પાણી. હવે છે ને ઘડીક વાર સડવા દેવાનું છે. તો જો આપણું શાક એ સડી ગયું છે. અને હવે નાખી દેવાની છે કોથમરી. તો આ છે ને ઉપરથી નાખી દેશું કોથમરી. આ છે ને હવે થોડુંક હલાવી નાખશું એટલે કોથમરી ભળી જાય. તો જો શાક થઈ ગયું છે એકદમ મસ્ત તૈયાર આપણું કંટોલાનું.